નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ફેબ્રુઆરી મહિનો એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર કે વિવિધ રાજ્ય સરકારો માટે બજેટનો મહિનો ગણાય છે। ગત રોજ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું લોકસભામાં। ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકારો પણ પોતાના બજેટ રજૂ કરી રહ્યા છે। તેમાં મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પોતાના રાજ્યના જે છે તે મિત્રો મનરેગામાં કામ કરતા મજૂરો અને જે દૈનિક વેતન મેળવતા જે કામદારો છે તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા મજૂરો માટે સારા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે અને મનરેગાની મજૂરી જે છે તે મિત્રો જે મજૂરી વેતન છે મનરેગાનું તેમાં વધારો કરવાને લઈને રાજ્ય સરકારે અતિ મહત્વનો નિર્ણય કર્યો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકારે આ જે તે મહત્વપૂર્ણ નિર્ણય આ મજૂરોના હિતમાં લીધો છે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ મિત્રો આવા કર્મચારી મજૂરોને લગતા પગાર વધારાને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગત રોજ અત્યારે હાલ જે અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા જે વિધાનસભાઓમાં બજેટ રજૂ થઈ રહ્યા છે તેમાં ઝારખંડ સરકાર દ્વારા પણ મિત્રો બજેટમાં મજૂરો માટે ખાસ યોજના જે છે તે લાવવામાં આવી છે। તો ઝારખંડની જામુમાં સરકારમાં હેમંત સોરેન દ્વારા જે છે તે ઝારખંડમાં મજૂરો માટે સારા સમાચાર બહાર પાડવામાં આવે છે। હેમંત સોરેન સરકાર મનરેગાના મજૂરી વેતનમાં વધારો જાહેર કરી ચૂકી છે। મિત્રો ઝારખંડમાં મનરેગા કામદારો માટે હેમંત સોરેન સરકારે સારા સમાચાર આપ્યા છે। રાજ્યની જામુમો સરકાર એટલે કે હેમંત સોરેન સરકાર દ્વારા મનરેગાના વેતન દરમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે। હવે મનરેગા હેઠળ નવા ધોરણો પર કામ કરવામાં આવશે। ઝારખંડમાં મનરેગા કામદારો માટે હેમંત સોરેન સરકારે સારા સમાચાર આપ્યા છે। રાજ્યની હેમંત સોરેન સરકાર મનરેગા વેતન દરોમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે। હવે મનરેગા હેઠળ નવા ધોરણો પર કામ કરવામાં આવશે અને આ ધોરણે વેતન ચૂકવવામાં આવશે। નવા ધોરણો હેઠળ ઓછા કામ માટે વધુ વેતન આપવામાં આવશે। ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહ આ વાતની પુષ્ટિ કરી છે। આવી સ્થિતિમાં મનરેગા કામદારોના વેતનમાં કુલ 78 રૂપિયાનો દૈનિક વધારો થવાની ધારણા છે। ચાલો જાણીએ કે ઝારખંડની હેમંત સોરેન સરકારે મનરેગા કામદારો માટે સી યોજના બનાવી છે। તાજેતરમાં હેમંત સોરેન સરકારમાં મંત્રી દીપિકા પાંડે સિંહે ઝારખંડમાં મનરેગા વેતન દર વધારવા અંગે કેન્દ્ર સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો હતો અને કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાતમાં પણ આ માંગણી ઉઠાવી હતી। નવા ધોરણ હેઠળ હવે મનરેગા કામદારોને 73 CFTને બદલે 53 CFT પર વેતન ચૂકવવામાં આવશે। રાષ્ટ્રીય સ્તરે 48 CFT માટી ખોદવા માટે મનરેગા મજૂરી આપવામાં આવે છે। કેન્દ્ર સરકારે મનરેગા વેતનના નવા દરોને મંજૂરી આપી છે। મંત્રી દીપિકા પાંડે સિંહે કહ્યું છે કે હવે રાજ્યના કામદારોને સન્માનજનક વેતન મળી શકશે। આનાથી ઝારખંડના કામદારોને થોડી રાહત મળશે અને તેમના ઊંચા વેતન માટે જેઓ તેઓ બીજા રાજ્ય અથવા તો બીજા દેશોમાં સ્થળાંતર કરે છે તે કરવું પડશે નહીં। ઓછી વેતન એ સ્થળાંતરનું સૌથી મોટું કારણ છે। તો ઝારખંડમાં મનરેગા હેઠળ ખૂબ જ ઓછા વેતનના કારણે કામદારો સ્થળાંતર કરે છે। હાલમાં ભારત સરકાર માનવ દિવસ નિર્માણના રૂપમાં દરરોજ ₹245 વેતન ચૂકવે છે અને ઝારખંડમાં તેમાં વધારામાં ₹27 પૂરા પાડી રહ્યું છે। આવી સ્થિતિમાં તેમને માત્ર ₹272 પ્રતિ દિવસ મનરેગાના કામદારને મળે છે। ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડેએ કેન્દ્ર સરકાર પાસે વેતન દર ઓછામાં ઓછો ₹350 નક્કી કરવાની માંગ કરી છે। તો મિત્રો જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા જે માંગ કરી છે તેને લઈને 78 રૂપિયા ઝારખંડ સરકાર દ્વારા મનરેગાના માનદ વેતન કર્મચારીઓના કામદારોના વેતનમાં કરવામાં આવશે, જે આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થશે। જય હિન્દ, અસ્તુ।